આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને 8 કોલમની હેડલાઇન છે. સુધરી જાઓ, નહીં તો ખેર નથી. સરહદી કચ્છની ધરતી પરથી રાજનાથસિંહે પાકિસ્તાનને આપી આકરી ચેતવણી. ભુજ વાયુસેના મથકે જવાનોના શૌર્યને બિરદાવતા સંરક્ષણ મંત્રીએ કહ્યું, ભુજ કચ્છ દેશભક્તિની ભૂમિ. સવારનો નાસ્તો પતે એટલા સમયમાં તો દળોએ દુશ્મનોને કચડી નાખ્યા. આતંકવાદ સામેની લડાઈ હવે રાષ્ટ્રીય સંરક્ષણ નીતિનો ભાગ. પ્રોક્સી યુદ્ધને જડ મૂળથી ઉખાડી ફેંકીશું. કચ્છ મિત્રના અંદરના પાને વધુ એક સમાચારમાં ભુજના સ્મૃતિવને દેશને વૈશ્વિક ગૌરવ અપાવ્યું. કચ્છની મુલાકાતે આવેલા દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવન સંગ્રહાલયની વિવિધ ગેલેરી નિહાળી. સંરક્ષણ મંત્રીએ આ સંગ્રહાલયને કચ્છની ધીરજ ખુમારીનું પ્રતીક ગણાવ્યું. કચ્છ મિત્રના છેલ્લા પાને હેડલાઇન છે, ભુજવાસીઓને નવા કૃષ્ણાજી પુલ માટે હજુ 1 વર્ષ રાહ જોવી પડશે. સુધરાઈ દ્વારા તમામ વહીવટી ગૂંચ ઉકેલાઈ. હવે માત્ર નાણાં મંજૂરીની રાહ. હું અમી કારિયા. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, ભુજ મુંબઈ વચ્ચે ત્રીજી દૈનિક ફ્લાઇટ સેવાનો આરંભ. પ્રથમ દિવસે જ બંને તરફે ફ્લાઇટ 70% ફૂલ રહી. વધુ એક સમાચારમાં ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ. ગાંધીધામ મહાનગરપાલિકામાં 92ની ભરતી માટે 222 ઉમેદવારો ઇન્ટરવ્યુ આપ્યું. વધુ એક સમાચારમાં યોગ બોર્ડ દ્વારા ગજવાણી કોલેજમાં તારીખ 30/5 સુધી સમર કેમ્પ યોજાશે. વેકેશનમાં બાળકો લાભ લઈ શકે તે માટે કરવામાં આવ્યું આયોજન. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે, ક્ષયથી થતા મૃત્યુ અટકાવી રોગમુક્તિ હેતુથી કચ્છને ટીબી મુક્ત જિલ્લો બનાવવા માટે સોમવારથી 100 દિવસીય અભિયાન. આરોગ્ય કાર્યકરો અને સ્વયંસેવી ટીબી ચેમ્પિયન ગૃહ મુલાકાત લઈ ટીબી થવાની શક્યતાવાળી વ્યક્તિઓની યાદી બનાવશે. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં બીજી એક હેડલાઇન, કચ્છમાં પ્રાથમિક શિક્ષકોની ભરતીનું સુરસુર્યું. ફરી એક વખત અન્યાય. જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ, પણ કચ્છના માંડ 5-10% ઉમેદવારોની ભરતી થશે. કચ્છ સ્પેશિયલ ભરતીમાં મોટાભાગે અન્ય જિલ્લાના ઉમેદવારો પસંદગી મેળવી જશે અને મેરિટ ઊંચું આવતા કચ્છી ઉમેદવારોનું ભાવિ અદ્ધર તાલ જ રહેશે. ગુજરાત સમાચારના સ્પોર્ટ્સ પેજ પર સમાચાર છે, આજથી આઈપીએલ ફરી શરૂ. બેંગલુરુ પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કરવાના ઈરાદા સાથે કોલકાતા સામે ટકરાશે. ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ કોહલી પહેલી વાર મેદાનમાં ઉતરશે. ગુજરાત સમાચારના સ્પોર્ટ્સ પેજ પર બીજી એક હેડલાઇન, નીરજની કારકિર્દીમાં પહેલીવાર 90 મીટરના થ્રોની માઇલસ્ટોન સિદ્ધિ. છતાં રનર્સઅપ બન્યો દોહા ડાયમંડ લીગ. જર્મનીનો વેબર 91.06 મીટરના થ્રો સાથે વિજેતા. હું કેવિન સોની. સંદેશના બીજા પાને કચ્છ પેજ પર સમાચાર છે, ભુજ ચેમ્બર દ્વારા તુર્કી અને અઝરબૈજાન દેશ સાથે વેપાર પ્રવાસનો સંપૂર્ણ બહિષ્કાર કરાયો. ફેમિલી ટૂરને પણ તુર્કી કે અઝરબૈજાન નહીં મોકલવામાં આવે. સંદેશના પહેલા પાને બીજા એક સમાચાર છે, ગાંધીધામના કાર્ગોમાં આવાગમનનો રોડ યથાસ્થિતિ મુજબ રાખવા સૂચના. પ્રતિનિધિ મંડળની મુલાકાત બાદ સમસ્યાનું સુખદ સમાધાન. સંદેશના 14મા પાને સમાચાર છે, બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં લાખાપરના શખ્સને આજીવન કેદની સજા. વળતર યોજના હેઠળ પીડિત પરિવારને 5 લાખ ચૂકવવા કોર્ટનો આદેશ.
અંતાણી. કચ્છ મિત્રનો અહેવાલ છે, કચ્છના જાણીતા સર્જક ગૌતમ જોશીએ કચ્છી ગુજરાતી સાહિત્ય સેવા ક્ષેત્રે આપેલા પ્રદાન બદલ ગ્લોબલ હ્યુમન પીસ યુનિવર્સિટી ઇંગ્લેન્ડ દ્વારા માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવાનો નિર્ણય લેવાયો છે. ઇંગ્લેન્ડની ગ્લોબલ બેંક ઓફ એક્સલન્સ સંલગ્ન ગ્લોબલ હ્યુમન યુનિવર્સિટીના સેનેટના ડોક્ટર પી મેન્યુઅલે શ્રી જોશીની સાહિત્ય સેવાઓની નોંધ રૂપે સેન્ટ અને પરામર્શક સમિતિએ લીધેલા નિર્ણય અનુસાર ગૌતમ જોશીને આ એવોર્ડ 17મી મેના ગોવા ખાતે એનાયત કરાશે. કચ્છીમાં 37 સહિત કુલ 44 પુસ્તકના સર્જક ગૌતમ જોશીને દુલેરાય કારાણી એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેમનું પુસ્તક કચ્છની રંગભૂમિ નર્મદ ચંદ્રકથી પણ સન્માનિત કરાયા છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર